મહેસાણાના તળેટી ગામ ખાતે ચૌહાણ બારડ સમાજનો 14મો ઇનામ વિતરણ તથા સન્માન સમારંભ યોજાયો. સમારંભમાં લીંચ આશ્રમના પ્રવીણરામ મહારાજ તેમજ પાલોદરના સંત શ્રી દયારામ મહારાજ સાથે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા, મહેસાણા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર, જગદીશજી ઠાકોર, ચંદનજી ઠાકોર, પૂર્વ એમએલએ ભરતજી ઠાકોર, રામજીભાઈ ઠાકોર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમારંભમાં ચૌહાણ બારડ સમાજની મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. સમારંભના વક્તાઓ દ્વારા પાટીદાર સમાજની સરખામણીમાં આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે પાછળ રહી ગયેલા સમાજને વ્યસન મુક્ત બનાવવા સાથે સુશિક્ષિત તેમજ આર્થિક મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો. વ્યાપાર કે રાજકીય ક્ષેત્રે સદ્ધર બનેલા પાટીદાર સમાજમાંથી પ્રેરણા લઈને સમાજને સંગઠિત થવા અનુરોધ કરવામાં આવ્યો. બળદેવજી ઠાકોરે સમાજના અન્ય વડાઓ ભૂલીને એક થવા આહવાન કર્યું. બારડ સમાજના અગ્રણી અભિજીતસિંહ બારડે છેલ્લા 75 વર્ષથી વ્યસન મુક્તિ, શિક્ષણ અને એકતા જેવા મુદ્દે આપતા ભાષણોની સ્પીચ બદલી નહીં શકવાનું દુઃખ વ્યક્ત કર્યું. સદ્ધર પાટીદાર કે અન્ય સમાજોને ઈર્ષા કરવાને બદલે પ્રેરણા લેવા શીખ આપી. જગદીશજી ઠાકોરે દેખાદેખીના દીકરા દીકરીઓના ખર્ચા લગ્ન માટે જમીનો નહીં વેચવા પ્રતિજ્ઞા લેવા કહ્યું તેમજ ગાડીઓના બદલે ઢોર વધારવા આહવાન કર્યું. સમારંભમાં સરકારી વિભાગોમાં નિયુક્ત થયેલા તેમજ વિવિધ શૈક્ષણિક ક્ષેત્રોમાં નામના મેળવી શકેલા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. આશિષ પટેલ, મહેસાણા. આજે 14મા વર્ષે નિરંતર તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ, જે ઉચ્ચ ગુણો સાથે જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે એ વિદ્યાર્થીઓ તથા નવીન વર્ષે જે સરકારી કર્મચારી તરીકે નિયુક્ત થયા છે એમના સન્માનમાં આ વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. સમાજને શું સંદેશો આપશો? સમાજમાં શૈક્ષણિક જાગૃતિ આવે, સમાજનો સર્વાંગી વિકાસ થાય એ માટે નિરંતર સમાજની સંસ્થાઓ, સંગઠનો, સમિતિઓ કાર્યરત છે. ત્યારે આ બધા પણ એમાં સહયોગી બનો, પૂરક બનો અને સમાજના સામાજિક આગેવાનો સાથે તાલબદ્ધ સહયોગ કરો એવી અપેક્ષા રાખીએ છીએ. બીજા સમાજોની સમાજની જે વાત થઈ છે, શું કહેવા માંગશો? પાટીદાર સમાજ એક વિકાસની ખૂબ મોટી હરણફાળ ભરી છે અને એમાંથી પ્રેરણા લઈ શીખવા જેવી એ પાટીદાર સમાજની સામાજિક પ્રવૃત્તિને બિરદાવવી પડે અને એની પ્રશંસા કરી અને આ સમાજમાં પ્રેરણા લઈ અને એ જ રાહે આગળ વધે એ માટે માર્મિક ટકોર કરવામાં આવી. 18મી જાન્યુઆરીએ ક્ષત્રિય ઠાકોર સમાજનું, સમસ્ત ક્ષત્રિય સમાજનું આસ્થાનું, શ્રદ્ધાનું, કેન્દ્ર બિંદુનું એક આદ્ય શક્તિનું, મા શક્તિપીઠનું એક નવીન સ્વરૂપ સાથે માતૃ સંસ્થાનું નિર્માણ થાય એ માટે ભવાની ધામ સંકલ્પ યાત્રા 18મી જાન્યુઆરી આપણે યોજવા જઈ રહ્યા છીએ અને ભવ્ય ભવાની ધામનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. શું કહેશો સમાજનું જે આજે તળેટી ખાતે ચૌહાણ અને બારડ સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ અને જે ગવર્મેન્ટની અંદર જે જોબ લાગ્યા છે એવા તમામ યુવાનોનું આજે સ્વાગત કરવામાં આવ્યું છે. અમારા સમાજના તમામ રાજકીય પક્ષના આગેવાનશ્રીઓ, સંતો, મહંતો અને સમાજની આ મોપની ઉપસ્થિતિમાં આજે જોરદાર આ ભવ્ય આયોજન તળેટી ખાતે કરવામાં આવ્યું છે. ત્યારે દીકરા દીકરીઓને શિક્ષણ તરફ આગળ વધવા માટે, અંધશ્રદ્ધા, કુરિવાજો અને વ્યસન મુક્તિથી દૂર રહેવા માટે થઈ અને આજે આ ભવ્ય પ્રોગ્રામ જ્યારે કરવામાં આવ્યો છે ત્યારે સમાજને એક સંદેશો આપવા જઈ રહ્યા છે કે બીજા સમાજની સાથે કદમથી કદમ મિલાવી 21મી સદી હરણફાળ ટેકનોલોજી અને કોમ્પ્યુટરના યુગમાં શિક્ષણ એ જ મહત્વનું છે. એટલા માટે શિક્ષણનો મેસેજ આપવા માટે થઈ અને આજે સમાજ ભેગો થઈ અને આટલું સરસ આયોજન કરવામાં આવ્યું છે. આજે ચૌહાણ અને બારડ પરિવાર દ્વારા આ 14મો વિદ્યાર્થી ઇનામ વિતરણ અને સન્માન સમારંભ અમારા તળેટી ગામની અંદર યોજવા જઈ રહ્યો અને આજે સમગ્ર ગુજરાતમાંથી સામાજિક અને રાજકીય આગેવાનો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે અને કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે અહીંયા આશીર્વાદ માટે આવેલા, સંતો મહંતો પણ અહીંયા આશીર્વાદ માટે આવેલા અને અહીંયા 160થી વધુ વિદ્યાર્થીઓ જે તેજસ્વી તાલા છે, આ વર્ષે જે સારું રિઝલ્ટ લાવ્યું છે એવા તેજસ્વી તાલાઓ અને આ સાલ જે સમાજના અમારા ચૌહાણ સમાજના બારડ પરિવારના જે સરકારીમાં ભરતી થયેલા આવા વિશેષ કર્મચારીઓ પણ એમનું પણ સન્માન કરવામાં આવ્યું છે. એટલે આજે ઘણી બધી સંખ્યાની અંદર ઘણા બધા સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો અહીંયા ઉપસ્થિત થયા અને યુવાનોને, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા, કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા અને સમગ્ર આયોજન ખૂબ સારી રીતે સફળ થયું એ બદલ બધાનો આભાર માનીએ છીએ અને આવા કાર્યક્રમો અમે હંમેશા કરતા રહીશું
અને સમાજમાં જાગૃતતા આવે, શિક્ષિત સમાજ વ્યસનમુક્ત થાય અને સમાજમાં શિક્ષણ વધે એવા પ્રયત્નો મારા દ્વારા હંમેશા થતા રહેવાના.